સરયુ જળની ચમચી ન મૂકી શક્યા. શ્રવણના મા બાપ વિયોગમાં ને વિયોગમાં, આ બધું તમે તો જોયું છે, સાંભળો છો, ભજન કરો છો. તરફડીને પ્રાણનો ત્યાગ કર્યો. પાણી સરયુ નો પી શક્યા. માટે તમારા દીકરા તમને પાણી પીવડાવશે અને મોક્ષ ખર્ચ થશે એ વાત ભૂલતા નહીં. આ પિંડ એ પ્રભુને સમર્પિત કરીને જાઓ. કર્મનો સિદ્ધાંત છે. માટે ગોકર્ણે કહ્યું, પિતાજી હવે તમે તમારી ઉંમર સાંસારિક વ્યવહારિક કર્મ માટે નથી. બધું છોડીને આત્મદેવ જંગલમાં ચાલ્યા ગયા. 10મો સ્કંદનો પાઠ કર્યો, દેહનો ત્યાગ કર્યો, ભગવાનને સમર્પિત થયા. હવે ધુંધુકારી તો માને મારવા લાગ્યો છે. મા પાસે પૈસા લેવા લાગ્યો. માને પાસે પૈસામાં ના પાડે તો માને મારે. માટે ભગવાને જો તમને સંપદ આપી હોય તો વાપરી લેજો. આજે ધુંધુકારી અવિકનું પ્રતીક ભોગા ન ભુક્તા વયમેવ મુક્તા સુભાષિતમાં બતાવે છે. સુભાષિતમાં કાલો ન યાતો વયમેવ યાતો. દીકરાની લાત ખાવ પછી આંખ ખુલે પેલા સમજી લેજો, ચેતી જાજો. તપો ન તપ્યમ વયમેવ તપ્યા તુષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. એટલે કે ભોગો આપણે નથી ભોગવતા, આપણે ભોગવતા નથી, પણ ભોગો આપણે ભોગવે છે. અંતે યામતિ સાગતિ. ધુંધુકારી પણ મૃત્યુ પામ્યો, પ્રેત થયો. ધુંધુકારી મૃત્યુ પામ્યો. શું થયો? પ્રેત અવસ્થા બહુ દુઃખ થાય. સામે પાણી દેખાય, પી શકાતું પ્રેત અવસ્થા આવી છે. માટે પ્રેત યોની નો આવે. સાવચેતીથી જીવન જીવવું ધર્મ કાર્યની અંદર ભાગવતની અંદર બતાવે છે. સામે પાણી દેખાય, પી શકાતું નથી. ભયંકરમાં ભયંકર કોઈ યોની હોય તો એ પ્રેત યોની છે. અને પછી એની પાછળ ભાગવત બેસાડશો. માટે જીવતા ભાગવતને સાંભળી લેવું. એટલા માટે ભાગવત જ એક એવું ગ્રંથ છે, એ પ્રેતાત્માને મુક્તિ દેનારું છે. ગયાજીમાં કદાચ પિંડ મૂકવાથી જો મુક્તિ ન મળે તો ભાગવત કરવાથી જ મુક્તિ મળે છે. આજે ધુંધુકારી મૃત્યુ પામ્યો, પ્રેત થયો છે. ગીતાજીમાં પણ બતાવે છે, વાસા ચિજીર્ણા વયા યથા વિહાય નવાનિ ગૃહ્યાનિ નરોપરાની તથા શરીરા નિવિહાય જીર્ણા નૈયાન સૈયાન નવાની દેહી. જેવી રીતે આ શરીર વ્યક્તિ જૂના વસ્ત્રોનો ત્યાગ કરી નવા વસ્ત્ર ધારણ કરે છે, તેવી રીતે આત્મો અંદરનો જે છે ને એ જૂના જીર્ણ શરીર ત્યાગ કરી નવું શરીર પ્રાપ્ત કરે છે કર્મને આધીન. બધું મનુષ્યના હાથમાં છે. ગોકર્ણ મહારાજ એના ભાઈના મરણના સમાચાર મળ્યા.
પિતૃગયામાં ગયા. ક્યાં ગયા? પિતૃગયામાં. ત્યાં શ્રાદ્ધ કરાવ્યું. શ્રાદ્ધ કરાવીને ઘેરે આવ્યા. ધુંધુકારી રાતે પ્રેતના રૂપમાં આવ્યો. ભયંકર અવાજ કરવા લાગ્યો. આજે ગોકર્ણ મહારાજ જાગ્યા. કોણ છે ભાઈ? પેલો બોલી શકતો નથી, ભયંકર અવાજ કરે છે. ગોકર્ણ મહારાજ તો અતિ જ્ઞાની હતા. જમણા હાથમાં જળ લીધું, અંજલિ ભરી, મંત્ર ભણ્યો, પાણી છાંટ્યું. ત્યાં તો પ્રેતમાંથી એનો ભાઈ પ્રગટ થયો, ધુંધુકારી. કોણ? ધુંધુકારી. ગોકર્ણ મહારાજ કહે છે, મેં તો તારું ગયાજીમાં શ્રાદ્ધ કરાવ્યું, તો પણ તને મુક્તિ ન મળી. ભાઈ, હું કાંઈ જાણતો નથી, મને મુક્તિ આપો, હું પાણી પી શકતો નથી. તમારો ભાઈ છું ધુંધુકારી. તારી આ દશા, ગયાજીમાં શ્રાદ્ધ કરવા છતાં પણ મુક્તિ નહીં. ગયા શ્રાદ્ધે સતે નાપી મુક્તિકા ભવિષ્યતિ. તું 100 શ્રાદ્ધ કરાવીશ ને ગયાજીમાં, તો પણ મારી મુક્તિ નથી, નથી ને નથી. તો પછી મુક્તિ શાનાથી? એ હું જાણતો નથી ભાઈ, તું મને મુક્તિ અપાવ. આવી ભયંકર પ્રેત યોની છે. સવારનો સમય થયો. ગોકર્ણ મહારાજ ભગવાનને પ્રાર્થના કર્યા, સૂર્યનારાયણની સામે ઉભા રહ્યા, કળશ ભર્યો, અર્ઘ ભર્યો, સ્તુતિ કરે છે. તુભ્યમ નમો જગત સાક્ષીને બ્રહ્મે મુક્તિ હેતુકમ તત્શુણવા દુરત સૂર્ય સ્ફુટ વિદ્યભાજનમ. તમે તો હે પવિત્ર સૂર્યનારાયણ, જગતના આપ સાક્ષી છો. જેનાથી ગયાજીમાં શ્રાદ્ધ કર્યું હોય અને જીવાત્માને મુક્તિ ન થાય, તો મુક્તિ શેનાથી થાય? હે સૂર્યનારાયણ ભગવાન, ઉપાય બતાવશો? તરત જ સૂર્યનારાયણ બુદ્ધિ પ્રકાશિત કરનાર દેવ છે. સૂર્યનારાયણ કહ્યું, આપ તો જ્ઞાની છો, છતાં પૂછો છો, તો કહું છું, સાંભળો. જેનાથી ગયાજીથી મુક્તિ ન થઈ હોય એની મુક્તિ શ્રીમદ ભાગવતમ મુક્તિ સપ્તાવાચનમ ગુરુ. જીવાત્માને જો મુક્તિ ન થઈ હોય તો એની પાસે શ્રીમદ ભાગવત કથા શ્રવણથી જ મુક્તિ થાય છે. માટે એની પાછળ ભાગવત કથા કરાવો. ગોકર્ણ મહારાજ વિચાર્યું, કથા કરીશ, ગામ લોકો આવશે અને હું સરિતાના કિનારે જ્યાં જંગલ છે ને ત્યાં જઈને કથા કરીશ. ગોકર્ણ મહારાજ કથા કરવા ગયા. ગામ લોકો બધા આવ્યા, કથા સાંભળવા બેઠા. પેલો પ્રેતના રૂપમાં આવ્યો, વાયુના રૂપમાં આવ્યો. 7 ગાંઠનો એક વાસ લીધો, એમાં એક એને વાસ કર્યો. એક દિવસ કથા પૂરી થઈ, ગાંઠ તૂટી. બીજા દિવસે કથા કરી, ગાંઠ ફૂટી. આમ ત્રીજી ગાંઠ તૂટી. આમ 7 દિવસ કથા પૂરી થતા એવમ સપ્ત દિને ચેવમ સપ્ત ગ્રંથિ વિભેદનમ. 7 દિવસ વાસ ફાટ્યો. ધુંધુકારી 7 ગાંઠો ભેદાઈ ગઈ. કઈ ગાંઠ? કામ, ક્રોધ, લોભ, મોહ, મન અને મસ. આ 6 રીપુની 6. અને 7મી ગાંઠ કઈ? તો કીધું આ 7મી ગાંઠ 6 રૂપીની 6. 7મી ગાંઠ અવિદ્યા. એમ 7 ગાંઠો ભાગવતના 7 દિવસથી શ્રવણથી ભેદાઈ ગઈ. અને
કથાના અંતે દિવ્ય દેહધારી ધુંધુકારી બહાર આવ્યો. સર્વે દ્રશ્ય જોયું. પાર્ષદો વિમાન લઈને ધુંધુકારીને લેવા આવ્યા. ધુંધુકારી ભાગવતને વંદન કર્યા. ધન્ય છે, ધન્ય છે. ભાગવતની વાર્તાને ધન્ય ભાગવતીમ વાર્તા પ્રેત પીડા વિનાશની. પ્રેતમાંથી જો કોઈ મુક્તિ દેનારી હોય ને તો ભાગવતની કથા છે. ધન્ય છે કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરનાર આ ભાગવતની કથાને ધન્ય છે. માટે સપ્તાહના શ્રવણથી તમામ પાપ ભેદાઈ જાય છે. ભાગવતની કથાને ધન્ય છે. અંતમાં સવે સુખદેવજી મહારાજ કહ્યું, આપ વચનામૃત કહો. ભાગવત પુરાણની અંદર તિલક સમાન છે. અંતે કીધું, મંગલ વાજા વાગવા લાગ્યા. સુંદર મજાના મૃગ લીધા. કોઈએ કરતાલ લીધી. નારદે વીણા વગાડી. સનત કુમારો શબ્દાર્થ વણવા લાગ્યા. ભક્તિ નાચી. સૌ નાચવા લાગ્યા. જય ઘોષ થયો. નારદે કહ્યું, પરમાત્મા એક વચન આપો. જ્યાં જ્યાં તમારી કથા થતી હોય ત્યાં 7 દિવસની અંદર તમારે આવવાનું ને આવવાનું. કોઈ પણ રૂપે. ભગવાને શું કીધું? તથાસ્તુ, હું આવીશ ને આવીશ. 7 દિવસ ભગવાન વચનના પાકા છે. 7 દિવસની અંદર ગમે એ રૂપે આપણી ત્યાં આવશે ને આવશે. ભગવાને કીધું તથાસ્તુ. ભગવાન કેવા છે? સત્યવ્રત છે. કુરુક્ષેત્રમાં મેદાનમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહેલું કે અર્જુન, હું તને મારા વિરાટ સ્વરૂપના દર્શન કરાવીશ, પણ તું તારા ચર્મ ચક્ષુથી મારા વિરાટ સ્વરૂપને નહીં જોઈ શકે. માટે હું તને દિવ્ય ચક્ષુ અર્પણ કરું છું. દિવ્ય ચક્ષુ આપું છું. માટે દામોદરના દર્શન થાય ને એ માટે પ્રભુની મંગલમય કથા સાંભળો. પોતાના કલ્યાણ માટે અડધી ક્ષણ પણ માટે ગુમાવશો નહીં. આ સુખ ગાથાનું વર્ણન કરજો. એના સાક્ષી પરીક્ષિત છે. માટે ગમે ત્યારે તેડું આવે હો. હા, એવું સમજવું નહીં. આવતા વર્ષની રાહ ન જોવી. શુભ વિચાર આવે એટલે કાર્ય કરી દેવું તરત. એ તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું એક દિન આવશે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા આનકાની કદીએ ન ચાલે. આનકાની કદીએ ન ચાલે. ત્યારે બોલાવશે તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. તને મોટા ઘરનું તેડું જ્યારે ભજનમાં વિચારો કેવું બતાવે છે. બિસ્તર તો તને નહીં લઈ દેવા. બિસ્તર તો તને નહીં દેવા. સંદેશો પણ નહીં કહેવા દે. સંદેશો પણ
ફૂટશે નાડી છૂટશે, શ્વાસ ફૂટશે નાડી તૂટશે, પ્રાણ નહીં તારા અંગમાં રંગાઈ જાને, રંગમાં તું રંગાઈ જાને, રંગમાં સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને, તું રંગાઈ જાને રંગમાં. પોતાના કલ્યાણ માટે એક અડધી ક્ષણ પણ ગુમાવશો નહીં. સુખદાતાનું અમૃત સમાન ભજન કરો, કથા શ્રવણ કરો, તો જ તારું કલ્યાણ છે. ભાગવતની કથા શ્રવણથી મુક્તિ થાય છે, એના પરીક્ષિત સાક્ષી છે. અહીંયા પદ્મપુરાણ અંતર્ગત 6 અધ્યાયનું મહાત્મય અહીં પૂર્ણ થયું. વેદ વ્યાસે રચેલી 18,000 શ્લોકવાળી 365 જેમાં અધ્યાય છે, એમાં 12 સ્કંદ 12 સ્કંદ છે, 1.5 લાખ અક્ષર જેમાં સમાયા છે, એવી આ પરમહંસોની ભાગવતની સંહિતા શ્રવણ માત્રથી મુક્તિ દેનારી શ્રીમદ ભાગવત મહાપુરાણનું મહાત્મય ભગવાન ઠાકોરજીના ચરણમાં અર્પણ કર્યું. અહીંયા પ્રથમ સ્કંદની અંદર બતાવ્યું છે. શ્રીમદ ભાગવતની અંદર આરંભની અંદર પ્રથમ સ્કંદ વેદ વ્યાસ મંગલાચરણ કરે છે અને 3 ભાગવતમાં મંગલ આચરણ બતાવ્યા. પહેલાની અંદર ભગવાન આરંભમાં ભગવાન વેદ વ્યાસનું મંગલ ચરણ, મધ્યમાં સુખદેવજીનું મંગલ ચરણ, અંતે સૂત પુરાણીનું મંગલ ચરણ. આ રીતે દિવસમાં 3 વાર મંગલ આચરણ કરો. એ જ આપણા ઋષિ મુનિઓ સંધ્યા બતાવી ગયા છે. સવારના સમયે ઉઠતા મંગલ આચરણ કરો, એટલે બપોરના સમયમાં ભગવાનનું મંગલ આચરણ કરો. માટે મંગલ આચરણ કરો. સાંજે પ્રભુને સંધ્યાના સમયે મંગળ આચરણ કરો. આ ત્રિકાળ સંધ્યા છે. ભગવાન વેદવ્યાસ સાથે મંગળ આચરણ કરે છે. પેલા સ્કંદની અંદર બતાવ્યું, જન્માંદ ચતો ત્વયાદિતરતા ચાર્ષેવ વિઘ્ન સ્વરા તેને બ્રહ્મરદાયાદિ કવયે મુય્યન્ત્યાસૂર્યં તેજો વાણિ મૃદાયધા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરતકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. જેનાથી બધું જન્મે છે, જેનાથી આ બધું જીવે છે, આ બધું સમાઈ જાય છે, જે તત્વ ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનાર પરમાત્માની માયા બ્રહ્માદિ દેવતાઓ પણ અસુરો પણ મોહિત થાય છે. ભગવાન તેજ વાળી મૃદ આકાશ વાયુ
આ પંચ મહાભૂતોનો બધો જ પરિવાર બિરાજ્યો છે. જીતિતલ પાવક ગગન સમીરા પંચરત્ન રચિત યતિ યદન શરીરા. આ પાંચ તત્વનું શરીર બનાવ્યું છે પ્રભુએ. એમાં પાંચ ગુણ બતાવ્યા. આ પંચભૂત શરીરનું શરીર છે એ બધું ભળી જવાનું છે. વાયુ, પૃથ્વી, જળ, આકાશ, તેજ, એમાં કાંઈ કરીને જવાનું છે. એના ચોપડે કાંઈ લખીને જવાનું છે. પ્રભુની લીલા સર્જનમાં પણ એમને મોહ નથી, પાલનમાં એમને અહંકાર પણ નથી. ભગવાન એક જ વસ્તુ છે. ભગવાન શું કીધું? સર્વેત્ર સુખિનમ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાનિ પશ્યન્તુ મા કચિત દુઃખમાં. બધાય કલ્યાણ માટે છે, બધાયના કલ્યાણ માટેની પ્રભુ એક જ વસ્તુ કીધું છે. સત્ય કેવું છે? સ્વયં પ્રકાશ. સત્ય છે એ પ્રકાશ છે. મારે તમને સત્યના દર્શન કરાવવા છે. સત્યના શરણે જવું જોઈએ. મોટા મોટા જ્ઞાનીઓ પણ સત્યની અંદર મોહિત થાય છે. જ્યાં સત્ય હોય ને ત્યાં બધું આવે છે. સત્ય પાસે જાવું. આ બાજુ પ્રભુ માયા રૂપે વિદ્વાનો જ્ઞાની મોહિત થયા. ભગવાને એક જ વસ્તુ કીધું. શું કીધું? સત્યમ પરમ ધીમહિ. ભગવાને બીજું કાંઈ ન કીધું. ભગવાને રામ પરમ ધીમહિ નો કીધું, કૃષ્ણ પરમ ધીમહિ નો કીધું, શિવ પરમ ધીમહિ નો કીધું. ભગવાને એક જ વસ્તુ કીધું, સત્યમ પરમ ધીમહિ. ભગવાન સત્યને જ પ્રેમ કરે છે. જગતને સત્યના દર્શન કરાવવાનો ગ્રંથ. સત્યથી કોઈ ઈશ્વર જુદો નથી, સત્ય સ્વરૂપ છે. સત્ય કેવા છે? શિવ છે. શિવ એ સુંદર છે, માટે સત્યમ શિવમ સુંદરમ. 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 રામ
શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ. વિશ્વાસનો પ્રેમનો પિતા છે, જાણશો એ તે વિશ્વાસ થશે. ભગવાને બધી સત્યમ પરમથી પોતાના એક ઉપર સિક્કો માર્યો. રામ પરમ નહીં, શિવ નહીં, કૃષ્ણ નહીં, કોઈ પર પરમ નહીં. ભગવાન એક જ કીધું સત્યમ પરમ ધીમહિ. સનાતન ધર્મ એક મોટામાં મોટો બતાવ્યો, સત્યમ પરમ ધીમહિ. એમાં બધા ધર્મ લાગ્યા. ભગવાન શું છે? સત્યવ્રત છે, સત્ય પરમ છે. ભગવાન ત્રિસત્યમ છે. ભગવાન સત્ય સ્યોની નિહતમ સત્ય છે. ભગવાન શું છે? સત્ય સત્યમૃત સત્ય નેત્રમ. ભગવાન શું? સત્યાત્મક ત્વામ શરણમ પ્રપન્નામ. ભગવાન સત્ય છે. માટે સત્યને બચાવવા, જેથી વસુદેવજીએ શબ્દોને નહીં સત્યને બચાવ્યું. શિષ્ય ગુરુજીને પૂછે છે સત્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? ગુરુજીએ કહ્યું સત્ય તો અસીમ છે. માટે એક જ વસ્તુ, સત્યમ પરમ ધીમહિ. સમગ્ર વેદોનો કોઈ સાર હોય ને તો ગાયત્રી છે. અને ગાયત્રી શ્રીમદ ભાગવતનો મંત્ર વિસ્તાર કીધો છે. માટે ગાયત્રી મંત્ર બીજ છે. બીજમાંથી વૃક્ષ થયું, વેદ વૃક્ષરૂપી વૃક્ષ ફળ લાગ્યા. એનું નામ શ્રીમદ ભાગવત. કેવું ફળ છે? બીજમાંથી વૃક્ષ થયું, વેદરૂપી વૃક્ષને ફળ લાગ્યું. એનું નામ શ્રીમદ ભાગવત. માટે યત્રધિકૃત ગાયત્રી વર્ણતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુરધોળેયન ભાગવતમ વિદુ. જે મંત્રમાં ધીમય શબ્દ આવે એ મંત્ર ગાયત્રી લાગ્યો. પ્રથમ સ્કંદમાં વાસુદેવ ગાયત્રી મંત્ર આવે છે. માટે નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નામ નિરોભ્યામ નમ શંકરણાય ચ. જે યુગમાં ધર્મમાં ચારે ચાર ચરણ પર ઊભો છે એને આપણે સતયુગ કહીએ છીએ. એક ચરણ કપાઈ જાય, ત્રણ રહે એને આપણે ત્રેતાયુગ કીધો. પાછો વળી એક કપાઈ જાય અને બે ચરણ રહે એને આપણે દ્વાપર યુગ કહીએ છીએ. પાછો વળી એક કપાઈ જાય અને એક ચરણનો ઊભો રહે એને આપણે કલયુગ કીધો. માટે આ ચાર વેદ બતાવ્યા. હે, ચાર વેદની પૂજા એટલા માટે કરવી પડે. આપણે ચાર ગ્રંથની પૂજા બતાવી, ચાર વેદ બતાવ્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સતયુગ, ત્રેતાયુગ અને કલયુગ. સત્ય ઢકાઈ ગયેલું ભલે, પણ અંતે તો સત્યમ પરમ ધીમહિ. સત્યનો જ વિજય છે. આજે ભાગવતમ રસમ. કેવું ભાગવત છે? તો નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુકમુખા દમૃતમ દ્રવસયુતમ નિગમ કલ્પ
કલ્પતરો ગલિતમ ફલમ સુખમુખા દમૃતમ દ્રવસયુક્તમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવત કેવું? નિગમ એટલે વેદ, વેદ રૂપી કલ્પવૃક્ષ આ ભાગવત સાતવ પરિપક્વ ફળ છે. આ કલ્પવૃક્ષનો અર્થ છે ઈચ્છો માગો એ મળે. આ કલ્પવૃક્ષ કેવું છે? અહીંયા જે માગો જે ઈચ્છો એ મળે. માટે આ ગલિતમ ફલમ પાકીને પોતાના મેળે પડેલું છે. માટે માણસ કોઈ દિવસ આની નીચે કાંઈ માગે ને તો દરિદ્ર રહી શકે નહીં, એને દુઃખ પણ દૂર થાય છે. ગલિતમ ફલમ, કોઈએ પાકેલું ફળ નથી, આ પરિપક્વ ફળ છે. સુખદેવજીના પોપટની ચાંચ વાગતા અમૃતમ દ્રવસયુતમ, કારણ આખું ફળ રસમય છે, બધું રસ રસ છે, કોઈ વસ્તુ ફેંકવા જેવી નથી. રસનો નશો અલોક છે. વેદોપનિષદો સારા જાતા ભાગવતીમ કથા. સુખદેવજીના મુક્તિ આ ફળ મીઠું થયું. ભાવે વિદ્યતી દેવો તસ્મા ભાવોય કારણમ. જેના જીવનમાં ભાવ નથી એના જીવનમાં શાંતિ નહીં હોય. માટે ભગવાને જીવન આપ્યું છે ને એને જીવતા શીખવાનું છે. માટે ભગવાનને સવારમાં યાદ કરવા, જમતી વખતે યાદ કરવા, સાંજે યાદ કરવા. આ ઋષિ મુનિઓ આપણી ત્રિકાળ સંધ્યા બતાવી ગયા. વયમ તુ ન વિષ્ટૃપ્યામ ઉત્તમ શ્લોકમ વિક્રમે યચ્છૃણવંતા રસજ્ઞાનમ સ્વાદુ સ્વાદુ પદે પદે. કથાથી તૃપ્તિ મળતી નથી. આ દમૃતમ દ્રવસયુક્તમ અમૃત છે. આજે 88,000 ઋષિ મુનિઓ પોતાના પ્રાપ્ત કર્મથી પરવારી સત્સંગ માટે ચાલ્યા. ઇતિહાસ ભગવાન બાદરાના વેદવ્યાસની અંદર પ્રશ્ન કર્યો. ઋષિઓ કુલ 6 પ્રશ્ન કર્યા. શાસ્ત્રનો સાર શું છે? શ્રેય શું છે? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ભગવાનના રાજ્યનું પ્રયોજન શું? ક્યાં ક્યાં અવતાર લઈને પ્રભુએ લીલા કરી? અનવરતાર દસમ ધર્મ કોને શરણે આશ્રય લીધો? 6 પ્રશ્ન કર્યા. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવમ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસ તતો જયમોદિને. ભાગવત કાર વ્યાસજી કહે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ સિદ્ધિ માટે જીવન છે. ધર્મનો હેતુ મોક્ષ અર્થ નહીં, અર્થનો હેતુ ધર્મ છે, કામ નહીં.
માટે પરમાત્માની કથા શ્રીમદ ભાગવતની અંદર 24 અવતારની કથા હું તમને સંભળાવું છું. પહેલા અવતારમાં ભગવાન સનત કુમાર થયા, ખૂબ તપ કર્યું, બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજા અવતારમાં વરા બનીને ભગવાને પૃથ્વીને બહાર કાઢી. ત્રીજા અવતારમાં દેવર્ષિ નારદ બનીને વિષ્ણુ સંબંધી તંત્રનો ઉપદેશ કર્યો. ચોથા અવતારમાં નર અને નારાયણ બનીને તપસ્યા કરી. પતિ અને પત્નીએ બંને પૂજા કરવી, તપ કરવું, તપસ્યા કરવી, દાન કરવું. ચોથા અવતારમાં નર અને નારાયણ બની તપસ્યા કરી. પાંચમા અવતારે કપિલ ભગવાન થઈને સાખ્ય શાસ્ત્ર ઉપદેશ કર્યો. છઠ્ઠા અવતારે અત્રિ હંસુજાને ત્યાં દત્ત ભગવાન રૂપે અવતાર ધારણ કર્યા. અને સાતમા અવતારે રુચિ અને આકૃતિ યજ્ઞ નારાયણ રૂપે પ્રગટ થયા છે. આઠમા અવતારની નાભી રાધા ત્યાં મેરુ દેવીએ ઋષભદેવ રૂપે પ્રગટ થયા. નવમા અવતારે પૃથુ બની રાધાનો ધર્મ શું છે એ સમજાવ્યું. ગાય રૂપી પૃથ્વીનું દોહન કર્યું. અને દસમા અવતારે મસ્ત બની સત્યવત ઔષધિ ગાય રૂપી પૃથ્વીનું દોહન કર્યું. અને દસમા અવતારે મસ્ત બની સત્યવત ઔષધિ સપ્ત ઋષિઓની રક્ષા કરી. 11મા અવતારે કર્મ બની મદરાચલને ધારણ કરી સમુદ્રનું મંથન કર્યું. 12મા અવતારે ધનવંતી બની અમૃત લઈને પધાર્યા. અને 13મા અવતારે મોહિની બની દૈત્યોને છેતરી દેવતાઓ અમૃતનું પાન કર્યું. 14મા અવતારે નૃસિંહ બની સ્તંભમાંથી પ્રગટ થયા, પ્રહલાદનું રક્ષણ કર્યું. 15મા અવતારે વામન બની બલિ રાજાને 3 ડગલામાંથી પૃથ્વી બધું લઈ લીધું અને ઇન્દ્રને આપ્યું. બલિને પોતાનો કર્યો. 14મા અને 15મા 16મા અવતારની અંદર પરશુરામ બની 21 વાર પૃથ્વીને નક્ષત્ર કરી. 17મા અવતારે ભગવાન વ્યાસ થયા, પરાશય અને સત્યવ્રતની કથા વિસ્તાર કરી. 4 વેદ બનાવ્યા. 18મા અવતારે રામચંદ્ર થઈ સમુદ્ર પર સેતુ બાંધ્યો, રાવણનો સંહાર કર્યો. 1920 દ્વાપર યુગમાં બલભદ્ર અને કૃષ્ણ રૂપે પ્રગટ થયા. 21 અવતારમાં બુદ્ધ થયા. 22 અવતાર કલ્કી થશે અને 22માં બીજા 2 ભેળવ્યા. પરમાત્માનું સ્થૂળ રૂપ અને સૂક્ષ્મ રૂપ. નરી આંખે દેખાય એને સ્થૂળ રૂપ, આંખોથી ન દેખાય એને જોયું અનુભવ થઈ શકે એ સૂક્ષ્મ રૂપ. આમ પ્રભુની 24 અવતારની કથા. ઇદમ ભાગવતમ નામમ પુરાણમ બ્રહ્મ સંહિતામ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ભી. આજે સુખદેવજી ભણાવી. સુખદેવજી ગંગા કિનારે અનશરણ વ્રત લઈને બેઠેલો પરીક્ષિતને સંભળાવી. પરીક્ષિત સંવાદ ત્યાં રહીને સાંભળ્યો, માધ્યમ બની
પોતે માધ્યમ બની ભક્તા માર્ગમાંથી હટી ગયા. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તો મેં નહીં, માટે હુંને કાઢો, હુંમાં કાંઈ છે જ નહીં. માટે मेरे द्वार खड़ा भगवान भगत भर दे रे हो जी. भगवान भगत भर दे भगत भर दे हो. भगत तेरा होगा बड़ा एहसास के जुग जुग तेरी रहेगी शान. भगत भर दे रे हो जी. भगत भर तेरे द्वार खड़ा भगवान. भगत भर दे रे वो जी. भगत भर दे रे वो जी. डोल उठिए सारी धरती देख रे, डोला गगन है सारा. भीख मांगने आया तेरे घर, जगत का पालन हारा रे. जगत का पालन मैं आज तेरा मेहमान कर ले, तेरे मुझसे पहचान. भगत भर दे रे जोड़ी. भगत भर दे तेरे द्वार खड़ा भगवान. भगत भर दे रे वो जी. भगत भर दे रे वो. भगत भर दे रे वो जी. માટે હુંને કાઢો, હુંમાં કાંઈ નથી. આજે પરાશરના પુત્ર વ્યાસ શરીરથી, આત્માથી અને મનથી પ્રસન્ન છો ને એવું પૂછે છે. પરાશયમ મહાભાગમ ભવત કચ્ચિદાત્મનમ પરિચુષ્ટ શારીરમ આત્મમાનસેવ વા. હુંને કાઢો, ભગવાનના ગુણગાન ગાતો નથી, હું તો ભગવાનની સેવા કરું છું. ભગવાન એ નારાયણની સેવા કરું છું. સકામ ભક્તિ પણ નિષ્કામ ભક્તિનું પહેલું પગથિયું બતાવ્યું છે. કપિલે ને પૂછ્યું, કપિલ ગીતામાં દેવહૂતિ ભગવાને કીધું કે પ્રથમ ભક્તિ શ્રેષ્ઠ કઈ? ભગવાન કપિલ કહે નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ. કોઈમાં ભાવ ન રાખો, નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. આજે હું દેવર્ષિ બની દેવતાઓ દ્વારા પૂજાઉં છું, મારી ગતિ ક્યાંય અટકતી નથી. નારદજી ગંધર્વ હતા, ગંધર્વનો શ્રાપ થયો, શૂદ્ર થવું પડ્યું. એની માં પૂર્વ જન્મની અંદર દાસી નો દીકરો એ નારદ શૂદ્રના પેટે જન્મ્યો. મારી માં દાસી, પણ એ દાસી ક્ષત્રિય બ્રાહ્મણને ત્યાં નિજ ઘરકામ કરે, બાજુમાં સંસ્કારી બ્રાહ્મણ રહે, નિત્ય ઠાકોરજીની સેવા થતી, ઠાકોરજીને ભોગ ધરાવાતો, બધા પ્રસાદ લેતા, એમનો ઉતારો
કોઈ સાધુ સંતો આવે બ્રાહ્મણના ઘેરે રહેતો. એવામાં એક સમયે બ્રાહ્મણો ચાતુર્માસ આવ્યો. અને સાધુ સંતો આવ્યા છે. આજે સાધુ સંતો સત્સંગ કરવા આવ્યા. ત્યાં બેઠા ચર્ચા સાંભળી કે શાંતિથી કથા સાંભળું. એકવાર સાધુ બધા જમી રહ્યા છે. પતરાળી ઉપાડી થોડો એમાંથી પ્રસાદ ગ્રહણ કરું એમ વિચાર કર્યો. સંતોનો પ્રસાદ ચાખું, પણ શાસ્ત્રની આજ્ઞા કોઈનું હેઠું ખવડાવાય નહીં, કોઈને અપાય નહીં એવું બતાવ્યું છે. પ્રસાદ કેમ લેવો? આજે બે હાથ જોડ્યા સંતો પાસે, પૂછ્યું, બાપજી આપની અનુમતિ હોય તો પ્રસાદ ગ્રહણ કરું? અવશ્ય. પ્રસાદ લેતા જ મારા પાપ બળીને ભસ્મ થયા. ચાતુર્માસ પરિપૂર્ણ થતા સાધુ સંતો જવાની તૈયારી કરી રહ્યા છે. હું એકનો એક દીકરો મારી માની સેવા કરું. અને એ પણ સાધુ સંતો સાથે નીકળી પડ્યો. નારદજી સંતોએ રોક્યા, બેટા તારે હજી વાર છે, સત્સંગ કરવાની વાર છે, તું તારી માની સેવા કર. મંત્ર આપ્યો, તું જપ કર, તારે અમારી ભેગા આવવાની જરૂર નથી, તું તારી માની સેવા કર. માની સેવા કરતો જાય. એમાં એકવાર પોતાની માં ગૌશાળામાં ગયા. ગાય દોવામાં એક સર્પ ઉપર પગ પડ્યો અને સર્પ ઉપર પગ પડવાથી સર્પે દંશ આપ્યો. માનું મૃત્યુ થયું. ઉત્તર ક્રિયા કરી. ઠાકોરજીએ મારી ચિંતન હતું, ભોજન મળી જતું અને વાસુદેવ નામનો આજે જપ કરવા લાગ્યો. માને ક્રિયા બતાવી. ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યા છે. હવે તારું શરીર છૂટશે ત્યારે તું મને પામીશ, મારો પારદર્શ બનીશ. બ્રહ્માના પુત્ર રૂપે પ્રગટ થયો. કૃપા કરી 7 સ્વરની વીણા આપી, નારાયણ નામનો જપ આપ્યો. કોઈ પણ જગ્યાએ મારી ગતિ અટકતી નથી. બ્રહ્માનદ્ય સરસ્વત્યામ આશ્રમે પશ્ચિમે તટે સમ્ય પ્રાસિતિ ભોક્તા રુચિના સત્રવદનમ. સરસ્વતી બ્રહ્મ નદી શ્રીમદ ભાગવત બ્રહ્મ વિદ્યા કીધી છે. ભાગવતની રચના સરસ્વતી નદી કિનારે થઈ. એટલા માટે આપણે 18,000 શ્લોક બતાવ્યા. એટલે આપણે બેનો ગાતા હોય છે. શું ગાતા હોય છે? બહુ મહત્વ બતાવ્યું છે ભાગવતના આખું સ્વરૂપનું. એટલા માટે બેનો આંબો ગાય છે. આંબો અખંડ ભુવન થી ઉતર્યો, આંબો અખંડ ભુવનથી ઉતર્યો. વ્રજભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપ્યો.
સ્કંદ અંબના તડતયા 335 અધ્યાય ચીડાળ સખી રે આંબરો પીયો 18,000 શ્લોકોના આંબે તીરે તયા 300 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબરો સખી રે આંબોરો પીયો સખી રે આંબરો પીયો કેવો સુંદર છે આંબો. આંબો ખાલી કાને સંભળાય ને આખું ભાગવતનું ફળ મળે છે. કૃષ્ણનું અદ્ભુત વર્ણન બતાવ્યું. બરહ પીડમ નટવર વપુહમ કર્ણયો કર્ણિકારમ બિભ્રતવાસ કનકકપિશમ વેદયન વેદયંતિમ ચ માલમ રંદાવેણુરધર સુતયા પૂર્ણધન ગોપવંદે વૃંદારણમ સ્વપદરમણમ પ્રાવિસંગીત કીર્તિ સુખદેવજી ખૂબ રાજી થયા. સામે સગુણની મૂર્તિ ઊભી થઈ, જેને માથે સુંદર મોરપીંછ, અદ્ભુત પીળું પીતાંબર, જેના ગળામાં વૈજયંતી માળા, જેને વેણુના આધારભીત કરી છે. આ સુંદર સાકાર સ્વરૂપને આ શ્લોક સાંભળવાથી સુખદેવજી સામે ખડું થયું. હીરાની કિંમત કોણ કરી શકે? ઝવેરાત. યદ સુણવંતર સજ્ઞાનમ સ્વાદુ સ્વાદુ પદે પદે. શ્લોકની કિંમત કોણ કરી શકે? જે રસજ્ઞ છે, જે જ્ઞાતા છે, જે જાણે છે. સુખદેવજી બે હાથ જોડ્યા. પિતાજી, મને ભાગવત શીખવાડો. એક અરજ છે, ભાગવત શીખવાડો. વ્યાસજી ની આંખમાંથી અશ્રુની ધારા. સુખદેવજી એવા ભણાવ્યા, પૂર્ણ ભાગવત શીખવા તૈયાર થયા. અધિકારી છે, પરમહંસ છે, જ્ઞાની છે, ભક્ત છે. સુખદેવજી વ્યાસ પિતાના ચરણમાં વંદન કર્યા. પિતા, હવે જ્ઞાન આપો. બેટા, બીજી કાંઈ આજ્ઞા નહીં, આ સરિતાને આપું છું. જેટલો પ્રચાર પ્રસાર થાય એવું કરજો. ભાગવત કથાના શ્રવણથી, ચિંતનથી, મનનથી સંસાર અંદર હારેલો, થાકેલો, ભટકેલો જીવ ભગવાનને શરણે પહોંચે. સુખદેવજી આ કથા કરી. ગંગાના કિનારે બેઠા રાજા પરીક્ષિત સંભળાવી. હવે ભાગવતના શ્રોતાઓ, પરમ ભાગવત પરીક્ષિત મહારાજ દિવ્ય જન્મ અને કર્મની કથા માટે હવે થોડી વાર માટે ભાગવત કથાકાર મહાભારતમાં લઈ જાય છે. મહાભારત તરફ